વિવાદથી દૂર રહેવા માટે શું કરશો? વિવાદથી દીક્ષિતભાઈ કાયમી માટે ગોંડલ મારો પરિવાર દૂર જ હોય છે, પણ અમુક હીન કક્ષાની હલકી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો જે રીતે વારંવાર મારા પરિવાર ઉપર ગોંડલ ઉપર આંગળી ચીંધે છે, તો કદાચ એનો વિષય છે, એનો નિર્ણય છે, એ કદાચ જે કરવું હોય એ કરે. પણ જ્યારે ગોંડલની ઉપર આંચ આવે, જ્યારે ગોંડલ ઉપર કોઈ ડાઘ લગાવવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે અમારી સંપૂર્ણપણે ગોંડલના નાગરિક તરીકે અને ગોંડલના યુવાન તરીકે અમારી જવાબદારી છે કે ભાઈ ગોંડલને બદનામ કરતા લોકો સામે અમારે લડવું પડે. દીક્ષિતભાઈ, હું તમને અત્યારના ગોંડલની વાત કરું. આજનું જે વિરોધ પ્રદર્શનનો જે કાર્યક્રમ હતો એની અંદર સૌથી વધારે પાટીદાર સમાજના યુવાનો હતા, પાટીદાર સમાજના વડીલો હતા, પાટીદાર સમાજના માતાઓ, બહેનો અને દીકરીઓ હતા. એ જ રીતે તમામ સમાજના 18 વર્ષના લોકો પૂરી મજબૂતાઈથી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા. એટલે ગોંડલની અંદર કાંઈ પણ એવું નથી. ગોંડલની અંદર તમામ સમાજના લોકો એક સાથે રહે છે. ગોંડલ એક એકતાનું પ્રતીક છે. ગોંડલની અંદર કોઈ પણ જ્ઞાતિવાદ કે જાતિવાદ છે નહીં. ગોંડલની જનતાએ ક્યારેય કોઈ પણ જ્ઞાતિવાદ કે જાતિવાદને ગોંડલ સુધી પહોંચવા નથી દીધો. કાયમી માટે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ગોંડલની જનતાએ, ગોંડલના દરેક સમાજના લોકોએ જાકારો આપ્યો છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.